કેવોદરાની જગ્યામાં આજ મારા બાપ નાગ ગોવિંદની દેવી બની છે. મીઠો મે રાવણ બની, વાલનો મીઠું જરિયો બની, આ નો ધારા એના બસલાને વિહામો ભૂખ્યાનું ભાતું બન્યું, નો ધારાનો આધાર બન્યું. બાપની દેવી આ જગ્યાની મારી બા, મારી માં હકત, મારી માં વિહોત, મારી માં મોમાય. આપે આવી છે મારી વસ્તી મને ઓળખજો, ઓળખજો મને. હું નાગ ગોવિંદની દેવી છું. મારી વસ્તીને મેં રેઠા નથી મિલા. કોઈ નિરાધાર હોય, કોઈ ઓછી મૂડી હોય, કોઈ ગરીબ હોય, કોઈ રાખ હોય, મારી વસ્તીને મેં રેઠા નથી મિલા. અને કોઈ મારી વસ્તી માથે વગર વાકે કોઈ લાગ માંડે ને, આડી મારી માં હકત, મારી માં વિરોધ આવી ઉભી છે. એની વાત કરવી છે આપણા મિત્રો, સાંભળજો. કરમે લખ્યા કિરદાર સઠીના સુકેલ નહીં, હુનર કરવી હજાર આખર આડાવી ઉભારીએ. પઢિયારા કોણને માલપા ઇતિહાસ રસી ગયો. ગામ સમી રાધણપુર, ક્યાં? સમી રાધણપુર. રાધણપુર ની જગ્યાની માલપા ધામિશિયા કુળ હતો. આપણા દેવ પૂજક વાઘરી હતો ધામિશિયા કુળ. પણ ધામિશિયા કુળ ની માલપા આજે મારી વેજુઆઈ કે છે, મારી માં વેજુઆઈ ધામિશિયા કુળ ની દીકરી હતી. કોણ હતો? દીકરી હતી, તળોઈ હતી, ઉવાસી હતી. બનાવ એવો બન્યો હશે કદાચ, બહુ લાંબી વાત ની આપણે કઈ ખબર તો છે નહીં, પણ કટમ ની માલપા કોઈ ભાઈ કે કટમ રહ્યું નહીં, મા બાપ રહ્યા નહીં. મા બાપ મરી ગયા, ભાઈઓ કુટુંબ હતા નહીં, કાકા પિતરિયા કોઈ રહ્યા નહીં. મારી માં વેદુઆઈ એકલા વૈદ્યા. ધામેશિયા કુળની દીકરી એકલી ખાલી વૈદ્ય. પણ બાપ એની હારે નો આયલા, ભાઈ નો આયલું હગું, એનો સગાથ કોઈ નતું. ખાલી એના બાપની દીકરીનો કડિયો હતો, ખાલી એની પાસે, બીજું કાંઈ નતું. તેજમાં હારું લુગડું નતું. પણ શું કરે, આવી રાજા રામની ધરતીની માલપા પેટના પાંપડા કરવા હાટો થઈને દીકરી રાધણપુર ની જગત મૂકી. માથે દેવીનો કડિયો લઈ અને વેગુઆઈ હાલી નીકળ્યો. હાલી નીકળી વેજુઆઈ, માથે દેવીનો કડિયો લઈ બાપની દેવીની ભક્તિ કરે. તુહી માં, તુહી માં, તુહી માં, તુહી માં. પણ બાપલા ભક્તિ એમ થાય છે, ભક્તિ તો ખાડાની ધાર છે. ભક્તિ તો ખાડાની ધાર, તલવારની ધાર છે. આ ભૂવા થાય, પટિયાર થાય. ભૂવા થવું, પટિયાર થવું પહેલી વાત નથી. તમારામાં જો દુઃખ ભોગવવાની ટેવાડ્યું હોય,
દુઃખ ભોગવવાની ટેવાઈ હોય ને તો ભૂવા થવાય, અને ભૂવા થવું હોય ને આવી બધી તૈયારી રાખવી. બાકી શોખના ભૂવા કોઈ નથી થતા હો. તેથી રાધનપુરની જગત માથે એમ કહેવાય મારી માં વેજુ આય માથે બાપની દેવીનો કડિયો રહી ગયો છે, અને ધીમે 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 હાલતા 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 ક્યાં જાવું એને ખબર નથી. નીચે જોવે તો ધરતી, ઊંચે જોવે તો આપ. આ બધી માલિપા અણીની ધરતીની માલિપા કોઈ ધરે નહીં દેવી સિવાય. બાપની દેવી કોણ? હકે મારી માં હોય, આ મારી માં વેલી હોય દેવી, અને દેવીનો કડિયો લઈ હાલી નીકળી. હાલતા 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 એક ગામ થી બીજા ગામ, બીજા ગામ થી ત્રીજા ગામ, એ રાધનપુરની જગત મૂકી હાલતા હાલતા સમી ગામની માલિપા આવ્યા. ક્યાં? સમી ગામની માલિપા આવતા આવતા એમ કહેવાય સવારનો પોર થવા આવ્યો. આવું ભરકનું હોય છે એમ તો રાઈતે. પણ બાપ સમી ગામની માલિપા પ્રતાપસિંહ દાદા રજપૂત દરબાર, પ્રતાપસિંહ રજપૂત દરબાર કહેવાય. પોતાના રાજમહેલની માલિપા ઢોલિયાની માલિપા હુતેલા હો, અને એમ કહેવાય ભર જોવાની માં પણ ક્યાંય નાતરું મળે નહીં, ક્યાંય નાતરું મળે નહીં. પ્રતાપસિંહ દાદાનો અથેવાળો થાય નહીં. શું કરે? હા જવા દેવીને ભક્તિ કરે. પ્રતાપસિંહ દાદાની દેવી માં મોમાય, પ્રતાપસિંહ દાદાની દેવી માં મોમાય. કૌની દેવી હો? પણ દીકરા કદાચ રોતા હોય ને, માં હોય ને ચિંતા થાય, માં હોય ને ચિંતા થાય કે મોતે નાડ્યું માંડ્યું જમ જડાપા ખાય. જેને સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. ગભરાય તો સમય થઈ ગયો છે, 4 વાગ્યાનો સમય થઈ ગયો છે, ને મારી માં મોમાએ એમ કહેવાય સપને આવ્યો પ્રતાપસિંહ બેટા સુખે જાગે. मन कई हक दिए मन निंदरा मारे जगत में मालपा तू बैठी हुई मारे शनि उपाधी हुई पण मारे सपना ની માલપા વાત કરશે મારે મારું કે નાકરું થાતું નથી. અરે પ્રતાપસિંહ બેટા સાંભળ્યું તારી કળની દેવી મોમાય તને વાત કરું. કાલ હવારું કે ને હમણાં ભાણ ઉઠશે, પ્રભાત ઉઠશે. પ્રભાત થાય એટલે તું તારા ઘોડા માથે પગાળી રાજની માલપાથી ઘોડો હાબદો કરજે, અને સમી ગામની બજારની માલપા જે કન્યા પેલા હામી મળે, જે સુંદરી પેલા હામી મળે ને એની આરે તું ઓથેવાળો કરજે. આવું મમાઈ તને કહું છું. સવારનો પોર થયો, પ્રતાપસિંહ દાદાએ તો એમ કહેવાય રાજની માલપાથી ઘોડો વેતો કર્યો, ઘોડા માથે પગાળે એમ કહેવાય બજારની માલપા જ્યાં નીકળ્યા તા ધર્મને વાતું રાખવી. મારી માં વેજુરાય મને નાચ્યો માથે દેવીનો કડિયો લઈ સમીની બજારમાં આયા મારી માં વેજુ આયા સમી ગામની બજારની માલપા આયા આવે તા પ્રતાપસિંહ દાદા જોઈ ગયા. આખો કન્યા આલી આવે છે. પડખે આવી ઘોડો ઉભો. પ્રતાપસિંહ દાદા પૂછે છે સુંદરી કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો? મારા મનને મોહી ગયા છે, મારે તમારી હારે લગ્ન કરવા છે, તમારી હારે અથેવાળો કરવો છે. પણ આ તો મારી માં વેજુ આય વેલાની મારી હતી મારી ના જ આવા શબ્દ સાંભળે ને
શિવાય લઈ મેરી કઠોળ વેણ બોલે મારે ક્યાં જાવું મારી માગદડી વિહળી મારી માં વેજુ ના આંખમાંથી દાળ 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 આંખમાંથી આહુડાની દાળ ક્યાં તાણે મારી માથે સાયો નથી મારા મા બાપ વિયા ગયા છે એટલે અટાણ મને આવા કઠોળ વેણ જગત બોલે એકલી ક્યાં જાવ પ્રતાપસિંહ સાથે કીધું કે મારે તારી રથે વાળું કરો એટલી વાત કરી તમારી માં વેજુના આંખમાંથી આહુડાની દારૂ થઈ મને ભાગણી ના મને સુનેવા મને જીવાડી क्या वही मरी मागदड़ी મારી માં વેજુ ને આવું કીધું ને તમારી માં વેજુ આ રોવા મળ્યા અને એટલું કીધું કે રાજા મને આવા વેણ બોલો મારાથી હવે જીવાય નહીં કારણ કે હું જો ઘર માંડી લઉં અને હું લગ્ન કરી લઉં તમારી હારે તમારા બાપની દેવીને કડિયાનો શું થાય પણ વસને બંધાવ એક શરત મૂકી તો હું તમારા ઘરની માલ પર બેહું પણ અમારા બાપની દેવી હકત બેહોત રહે ને એની તમારી દેવી હારે પૂજવી પડે તમારી દેવી કે મારી દેવી મોમાય મારા બાપની દેવી મારી માં વેજુ કે છે મારા બાપની દેવી હકત બેહોત પણ પ્રતાપસિંહ દાદાએ કીધું કે હાંભળ સુંદરી વેજુ હાંભળ કે દી આ હકતડી વિહળી મારી દેવી હાજે પૂછું સાંભળ વેજુ હકત વિહોત ને મારી દેવી હારે મારી રણની દેવી હારે પૂછું પણ સમી ગામના સીમાડે એમ કે પવનના વેગે હાથ લીલ હાલે છે પવનના વેગે હાથ લીલ હાલે છે સીમના જનાવર છે કોઈ દી કોઈના જપ્તે સડતા નથી તારી દેવીમાં હાસ હોય ને તો તારી દેવીનો કંડિયો જ્યાં મૂકું અને લીલા આપે એમ કહેવાય આવી આપો આપ આવી લીલ એમ કહેવાય સામેથી અને કંડિયા પાસે ઝૂકવા મળે અને પ્રતાપસિંહ એના પ્યાલા પીવું તો આ દેવી મારી દેવી હારે પૂજવું મારી માં હાથરિયા ટોડાજી દેવી મારી માં હકતવી હો મારી માં વેજુએ કીધું કાઈ વાંધો નહીં મારા બાપની દેવી કદાચ મારા નબળા ભાગલે હશે ને તો આવશે એમાં જગ્યાની માલપા આ કેહોડર જગ્યાની માલપા વડિયા વસ્તી કદાચ ચલા આહુડું પાડે એનું ઓશિયાળું એનું જાહુડું દેવી એનું પડવા દેતી મારા બાપ નાગ ગોવિંદની દેવી માં વેજુ કોણે કોઈ નબળો નિહાપો નાખે અને કેહોદરાની જગ્યાની માલમાં હું નાગ ગોવિંદની દેવી મારી વસ્તીના જો આહુડા લૂસવા જો પાછી વળે આવ અને આ જગ્યાની માલ પર જો આવી ઊભી નો રાવ ને
તો જગતની માલ તો મને નાક ગોવિંદી દેવીને મને કોઈઠું પડી જાય બાપ દેવીની રચના તો જો એ શિવમાં એમ કહેવાય દેવીનો કડિયો જ્યાં રાખ્યો ભારત રાખ્યો ને મારી માં વેજુ કાળો વિલાપ કરવા મળી આવ્યો પુકાર કરવા મળી કે હાલ મળે હાલ મારી હાકરિયા ટોડાની દેવી હકતવી હોય તો હાલ તારી પત્નો જવા દેતી હો મળે મારી માં વેજુ હાથ પાડ્યો ને શિવના જનાવર એમ કહેવાય લીલી હાથ લીલી એમ કહેવાય એક પછી એક કંડિયા પાસે આવી ઝૂકવા મીડા અને કામડા સદરવાનો ભાતો ભીડો પ્રતાપસિંહ દાદાએ એક પછી એક ઓલા લીલ આવી અને ઝુકવા માંડ્યા અને ઈ હાથે લીલના પેલા મારા બાપ પ્રતાપ સંગે ગામડા સંદ્રવાનો ભાતો ભીડી અને હાથમાં સદય લઈ અને આપે હાથે લીલના પ્યાલા પીધા હો મારી સંગી રાધા ભલાઈ તમે કેલાશું યવી તને ફૂલણા એ વિહારી હાથે લીલા પ્યાલા પીધા હાથે લીલા પ્યાલા પી અને પછી આખું ગામ ભેગું છે પ્રતાપસિંહ દાદા ને વેજુ આઈનો અથેવાળો થયો ત્યાંથી અથેવાળો થયો પ્રતાપસિંહ દાદા વેજુ આઈ ત્યાંથી બદલામણ થયું પણ બાપ એમ કહેશે કે પાંચમી છઠ્ઠી સાતમી પેઢીએ હાલતા 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 ત્યાંથી જે વડવા નીકળ્યા એ ભાડેની જગ્યા અમરેલી જિલ્લાની માલપા નાનું એવું પંખેડાના માળા જેવું ગામ ભાડે નાગ ને ગોવિંદ બે ભાઈ રામ લક્ષ્મણ ની જોડ્યું મારી નાચ મારા વઢિયારા કોણે માલપા આ જીવીનું હૈયાનું હેટ્યું કરવાય મારા બાપ નાગ ને ગોવિંદ અને એને જે દુઃખ બેઠા છે ને એને જે દેવીને મારી નાચ નાગ દાદા જંતર વગાડે
ગોવિંદ દાદા ડાકણું ઉગાડે અને દેવીના રાગ વેરાગ કરે. આવો દેવીનો માંડો હોય ને મારી નાઈટ વાય કાકા અટાણે અમે કેમ કાલાવાલા કરવા અહીંયા આવ્યા છે એમ મારી નાઈટ એ સમયની માઇલ પર નાગ ગોવિંદ દાદાને બધા તેડાવે. મારી નાચના માથાનો તાજ, મારી નાચના માથાનો તાજ. બધાય મારા હરખા ન હોય એટલા માણસો છે ને આપણે નીલેશભાઈ, આમાં બધા હરખા ન હોય મારો બાપલિયો. કારણ કે કોઈ સુખી આવ્યા હોય, કોઈ દુખી આવ્યા હોય, કોઈ દેવીને દર્શન કરવા આવે. બટકું રોટલો તો ભલામણ આપણે ઘેરે મળી જાય છે ખાવાનું. અહીંયા હું લેવા આવીશ ગરીબની દેવીની વાતો. દેવી કામ કેવા કરે છે મારી નાઈટ. વાત તો સાંભળો તમે, ખાલી વાત સાંભળો ને તમને એમ થાય નહીં જગતમાં દેવી છે. આ જગતની માલમાં વસ્તી તો રોવે મારી નાઈટ, પણ આ દેવીનો પટિયાર હોતો રોતો હતો. આ દેવીનો પટિયાર હોતો રોતો હતો. મળી મન જગતમાં રોતો રાખીશ, મને રોતો રાખીશ માં મળે. મેં તારા ક્યાં એવા અપરાધ કર્યા છે મારે કઈલા ને તારે કેવું હોય તો, પણ મારી વસ્તી રોવે છે. આમ તો કહો આવા દૂધ પડવા રોતા રાખી સમા મેરી દેવી આજ ગયા માં મેરી વસતી ને એક દી રોતા રાખી સમા. બાપ ઓલા મારા બાપ નાગ ગોવિંદ ડાકલા વગાડે, જંતર વગાડે, મારી નાઈટની માઇલ પર જાય, પણ કોક એવા માણા હશે ને. મારા બાપ નાગ ને ગોવિંદે એક સવાલ કર્યો. કેવો સવાલ કર્યો? પેલા નાગ ગોવિંદ પેલા જગતની માલી પર રખડો છો, આ દુનિયાની દેવીના દર્શન કરી લીધા. નાગ ગોવિંદ તમારે કેદી તમારી દેવીના દર્શન કરવા? કોકની દેવી તો પૂજો, ભાડેની જગ્યાએ માઇલ પર દેવીને મોંઘોર મહેમાન તો બનાવો. મારા બાપ નાગ ને ગોવિંદ કવાહીન બની ગયા. એ મારી માં હકત રે વિહળે, મારી માં મોમાય સુમરી નાચ ન પૂછો નાગ ગોવિંદ ને મારી દેવી ને ઓળખી ઓળખાય નહીં, એને ભજી એને બધાય નહીં, ભજી બધાય. મારી દેવીના નિવેદ શું થાય છે? મારી નાચ અમારા વડવા વાતો કરતા હતા કે સમીર આંધળપુરની માઇલમાં પ્રતાપસિંહ દાદાએ સિંહના જનાવર હાથ લઈ પીધા હતા. મારી માં હકતે દેહો આ કળિયુગની માઇલમાં અમારે ક્યાંથી લાવવા? પણ મારી નાચ છે ને ગંગાનો ઘાટ છે. બાર મકી દેવી તેર મકી મારી નાચ, બાર મકી દેવી તેર મકી, બાર મકી દેવી છે અને 76 મકી મારી નાચ છે. મારી નાચ ગણવટ કરે. ભાડેની જગ્યાએ માઇલ પર દીદી હાથ લીલ નો ગણવટ કરી અને એક પરણિયો રાખ્યો ઉભો ઉઠો અમરિયો દૈત્ર લાવી અને ઉભો રાખ્યો. મારી ભગતની દીહળી આપતી થયો. ભાડેના દલાલિયા બનવાજી
હાથ લીલો એક કોરણીઓ બનાવી ગણવટ કરી પોતાની જાતર ઉભી થઈ છે. બાબરા સદરવાના ભાતા બીડી કુડામાં જે બગદડિયા ભાતા બીડી કુડાના અમલ લઈ જિલ્લાહણ જિલવાનું જ્યાં ટાણું છે. મારા બાપ નાગ ગોવિંદ હાયલા જાય છે, મારી નાચ હાલી જાય છે, બધાને માઇલ પર હાલ્યા જાય છે, પણ સાડીએ માણસ સાડીઓ કરી દેખાય કરી સાડીએ માણસ સાડીઓ કરી ઓલા બઘોરાના ભોર વાંધાને તેડાયો મારી નાચ સાડીએ માણસ સાડીઓ કરી અને બઘોરાથી ભોર વાંધાને તેડાયો. વાંધો કેવો કે ઉડતા પંખી પાડે અડધા દાણા મંત્રી અને પાણાની માઇલ પર નાખે ને પાણાની માઇલ પર જે અડધા દાણા સાથે તો પાણો ફાટી જાય. આવો મેલી વિધાનો ભરેલો વાંધો પણ જિલ્લા જીલવાનો તાણું થયું હાયલા જાય છે, શાસન જ્યાં લેવાનું તાણું થયું શોકની માઇલ પર આવ્યા અને આમો વાંધો ઉભેલો અડધા દાણા મંત્રી મરી નાચે વિલાપ કિરા મરી માં ભગતડી વિહરી ક્યાં વહી ગઈ મારા દાદા નાગ ગોવિંદની જીવી ક્યાં ગઈ. હાલ મળે એ અહીંયા નાગ ગોવિંદ નું કોઈ ધણી નહીં થાય. આ મેલી વિજાનો ભરેલો વાંધો આવ્યો છે. હમણાં મેલી વિજા નાખશે ને પણ નાગ ને ગોવિંદ એમ જેવા મળતા જેવું મરદું થઈ જાય. મારે એ નાગ ગોવિંદ આજ નબળો થઈ ગયા પણ મારી નાગ ગોવિંદની દેવી તું નબળો થઈ ગઈ. પણ બાપ કદી મારા બાપ નાગ ગોવિંદે રધન માંડ્યા મારી દેવી મારી માયા મારી માયા મૂકી ગોવિંદે નબળો નિહાળો નાખ્યો મોચાલો આહુડો પાડ્યું ને સબ આવી ઉભી રહી કે મારી માં સબ આવી ઉભી રહી કે મારી માં હગદની વિહળી આવી ઉભી રહી ખમા મારા નાગ ગોવિંદ મારી નાચ મને હું ટકોલા મારો કે માદાને કહી ગયો કે મન કે મનમાં નો રહી જાય એને હાકી હોય એટલી હાકી લે પણ જાતા તો મારી વિહળીનો મારો તમારી હગદનો મારો પાડરના શોકની માઇલ પર જો એને પસાડીને મારું નહીં અને હાથ એકલો જો કાચનો કાઢી નાખું ને જીવડો નો કાઢી નાખું ને તો મને નાગ ગોવિંદની જેવી તમને ખાધું ખોટું થાય.
ભોહરવાના ને જગદી એને પસાડે ને મારું નહીં કેદી તારા ભાગ લે ઉખડડી વિહરી બાબા ઘડી ઘડી 2 મિનિટ ત્યાંથી નાગ ને ગોવિંદ દાદા પાટેની જગ્યાની મારી પર પૂજા કરી દાદુ સમય વીતી ગયો ત્યાર પછી નાગ દાદા ત્યાંથી આયલા હતા એ કેશોદમાં ક્યાં કેશોદમાં આવ્યા અને ગોવિંદ દાદા ત્યાં ઝેરમાં રોકાઈ પણ બાપ હજુ બાપ નાગ ગોવિંદ ની જેટલી કર્યા છે ને દુનિયાની મારી પાસે એટલી કર્યા ક્યાંય નથી પણ હાસા પ્રતાપ એના સમાન ટૂંકી મૂડી હોય ને દીપકભાઈ ટૂંકી મૂડી નો ધણાઈ મારી માં હકતરી વિહલી છે કે બેટા આ જગ્યાએ મારી પાસે હાડા તન ઝૂંપડી એકલ હતો કોણ મારા બાપ ભૂરા અને ભૂરા દાદાનો દીકરો એક જ હતો હરિભાઈ હતા ને મોટા દીકરા હતા પણ મિત્રો એના કર્મ ખૂટી ગયા વિધાતાના લેખ ખૂટી ગયા છે નાની ઉંમરની માલિપતિ એને વિદાય લઈ લીધી એક દીકરો હતો પણ એ સ્વર્ગવાસ થઈ ગયો ત્યાર પછી એને 7 દીકરીઓ થયું કેહોદરાની જગ્યાની માલપા મારા ભૂરા દાદા 7 દીકરીઓ થયું એને દેવી પાસે રોયા ભરી નહીં કરી હોય મરી રુદિયાની નાજુ સાંભળને મારા બાપની હાથ દીકરીઓ મળી હાથ દીકરીઓ એક દીકરો નહીં દે પણ તેથી મારા બાપ નાગ ગોવિંદ દેવી જગ્યાની માલપા દેવીએ બોલ પાડી દીધો આલે મારા ભૂરા એ આ મારી વિહણી મારી હકતડીનો દીધેલો આટાણા જે આ ભુવા બેઠા ને જયંતિભાઈ આ જગતની માલપા આલે તને દઉં છું કેને ખબર હતી કે મારી તું મારું બાવડું પકડીશ મને ભૂવો મને બનાવીશ મને ભૂવો મને બનાવીશ પણ બાપ તેથી ટૂંકમાં વાત કરું ને જે ઓછી મૂડી ને ઓછી મૂડી દીપકભાઈ જેના ભાગમાં સુખ ને એને સુખ અને જેને દુઃખ ને એને દુઃખ જ મારા વાલા આ જગ્યાની માલપા આ ભાઈઓની માલપા ભાવ તો જોવો મારી ને આમાં કોઈને ખબર નથી હો કે કોણ આમાં હગો ભાઈ છે કોઈ પારકો છે કોણ કાકાનો કોણ મોટા બાપાનો છે કારણ કે આમાં અમારે અહીંયા જે અજયભાઈ બેઠા છે અહીંયા વાણિયા આપણે કે વાણિયા છે આ 3 ભાઈઓ છે સંજયભાઈ અજયભાઈ
અને સ્વર્ગવાસી અમારા નાથાભાઈ આ મા બાપ વિના ના પણ એને સહારો આપ્યો છે આ ભાઈ અને આ દેવી પણ કોઈ દી એને ઓછું નથી આવવા દીધું કારણ કે આ જગતની માલપા મારો કાંસો નિભાડો મેરી દેવી કાંસો નિભાડો પણ એની માલી પર દુઃખ મિત્રો જોવો તો ખરા અમારા જે પઢિયાર દીપકભાઈ લગ્ન કર્યા એટલે એને લગ્ન કર્યા એટલે એને 3 દીકરી દીકરો નહીં પણ 3 દીકરીઓ મારી નાયક દીકરાની ખોઈ અને દીપકભાઈ મને વાત કરી કે સુરેશભાઈ એ મને પઢિયાર બનાવ્યો છે 3 વર્ષની ઉંમરની માલપા હું અહીંયા ફળિયાની માલ પર રમતો હતો મને ખબર નથી અહીંયા મંડલી માલપા અમારા દાણા જોતા હતા અને મને પઢિયાર પડી હોય ને છોકરા મને આવીને મને બાવડું ચાલી લઈ ગયા કે હાલ એટલે આ દેવીએ તારું બાવડું ચાલ્યું છે તને પઢિયાર બનાવ્યો છે મને પઢિયાર બનાવ્યો મારી દેવી મને 3 વર્ષની ઉંમરની માલપા મને દીપકિયાને પઢિયાર બનાવ્યો હું શોખનો પઢિયાર થયો નથી મારી દેવી મારા બાપ લાખ ગોવી હું દીપક શોખ નો પઢિયાર નથી 3 દીકરીઓ તારી પાસે ક્યાં જાગા દીકરા માટે એક દીકરો માટે કાઈ વાંધો નહીં મળે તને નથી કેવું મારે તને કાઈ ન કહેવાય તને કાઈ કહેવાય નહીં તને કાઈ કહેવાય નહીં મારી સુખિયાની વાત જાણે દુખ્યાની વાત જાણે અમારા અજયભાઈ પાછળ બેઠા બેઠા રોવે છે ને પણ બાપ એને તો ઘરેથી જે બાય માણસ ને એને દવાખાને લઈ ગયા ને ડોક્ટરે ના પાડી દીધી અજયભાઈ સંતાન થાય એવું લાગતું નથી ક્યાં ગઈ મને બાપની અજયભાઈ નું દુઃખ અહીંયા દીપકભાઈ નું દુઃખ 3 દીકરીઓ સર્જરી ડોક્ટર કે હવે એક ડિલિવરી થાય એમ નથી તમે આશા મૂકી દો સંતાનની આશા મૂકી દો પણ બાપ ઓલો અજય રોતો દેવીના ભુવા પાસે જાય દેવીના પઢિયાર પાસે જાય પણ ભાઈ મારી દેવીને કેને મારી ખજીને ક્યાં ખોટું મરી દીધી કે નયન ખજીને ક્યાં ખોટું મરી દીધી મારા ભાઈ દીપક મારી દેવીનો પઢિયાર કેને મારી દેવીને બાપ કે ભાઈ તું હું કહું મારી દેવીને કે તને દુઃખ મને દુઃખ મારા ભાઈ બોલો પાટાનો બાંધનારો જાણે નહીં
ઓલા વિશીના ડંખને કોણ હમને બોલો નાગનું ઝેર સીડ્યું હોય કોણ હમને જેને દેવીના દુઃખ લાગ્યા હોય ખબર હોય અમર બાબા અમુક સમયે ધર્મની વાત હોય ને આપણે મંઠાને એને હૃદય મળતી નથી પણ ધર્મ ઉકલાવે હો મારી નાયતને ઉકલાવે અહીંયા અમાર હામદ બાપા યાદ બેઠા છે આ દેવીએ બોલી લઈ આ દેવીએ બોલી લઈ આ ભાઈ ચેતિયા દીપકિયા આપણી આ જગ્યાની માલપા દેવી કેમ કરી દેવું છે આ મળે આ દેવી કેમ કરી દો અને અમુક જે રોવે છે ને અમુક જે રોવે છે ને એને ગત કરી દો આ જગ્યા આ ભૂરા બાપાનું પાતર અહીં કરાવી દો માગી લે મારા ભડિયાર માગી લે તને તો દીકરો દઉં પણ વસ્તીની માલ પાછો દીકરા જેથી પાછી પડે જાવ ને તેથી મને હકડની વીઘળી એ મને મોબાઈલ ને ખોઈતું પડી જાય મોબાઈલ ને ખોઈતું પડી જાય જેથી જગતની માલિકા મેં તો બાવડું ડાલ્યું નાગ ગોવિંદની દેવીએ બેટા એ તું જગતનો નથી તું તો મારો નાગ ગોવિંદની દેવીનો છો અને હું કદાચ જો તારા ઘરે ખોટ લેવા દઉં માગી લે તો રોતાને સાના ન રાખવું અને પેલા તો મારા દીપકિયા તારા ઘરે નામાધારી દીકરો દઉં એના શરીરને માલિકા નિશાન પાડી દઉં 2 લાખ હોય છે શરીરને માલપા દીકરાના શરીરને માલપા 2 લાખ હોય ને તો માનજે મેં હગદની વીહળી અને મેં મુંબઈએ આપ્યો તો તારા દીધેલા મારી માં હગદડી મારી માં વીહળી ઓ મારા અજિયા એ એકી મે આપે દીકરા દીધા તને હો તને રોટાને સાનો રાખ્યો છે અને બેટા તારી મનની કરી દીધી છે જગતની માલપા ડોક્ટર ના પાડતા તને પણ હું નાગ ગોવિંદની દેવી હું જગતની વીહળી મોમાય હું આપ્યા સસન ડોક્ટર બની ગઈ અને જગતની માનતા કદાચ તો હુકાનું લીલું કરતી પાછી પડી જાવ ને અને બાપ તો હોના રૂપાના રમકડા જો જગ્યાની માનતા મારી વસ્તીને કદાચ જો દીકરા જેવા દાન ન દઉં ને તો મને નાગ ગોવિંદની દેવીને ખોટું પડી જાય
દીપકભાઈ આ કમાય છે ને આશા પ્રતાપ તો દેવીના અને વડવાના છે, પણ કેને ખબર છે કેના રૂપમાં આવ્યા છે આ જગતની માલિકા. હમણાં મને વાત કરી દીપકભાઈ કે અમારે નાથાભાઈ રહ્યા ને, નાથાભાઈ અમારા સંજયભાઈ અને અજીભાઈ ના ભાઈ હતા, મનબુદ્ધિના હતા મિત્રો. વરદી પેલા જે માતાજીનો અહીંયા જે દેવીને દેવા ગયા ને ત્યારે અહીં હતો, હયાતમાં હતો. ઓલી ફેરે જે દેવી પૂજા એમાં હયાત હતો નાથો. અમદ બાબા પણ તેથી નાથાભાઈ મનબુદ્ધિ ના હતા, પણ એમ કહેવાય એનો સાળો ન થયો. એટલો ખુરાન હતો. આના આ માંડવાની માલપા મિત્રો એ ગમે ત્યાં બેઠો હોય ને એને બેહી દેવા દેવો પડે, એને વતાવાય નહીં. પણ હસતો તો બધાને હસાવતો તો, આનંદથી રહેતો તો. દેવીની જગ્યાની માલપા માંડવાની માલપા મોજું માણતો હતો. અચાનક મારી નાત એને જમાના અચાનક એને રમના તેડા આવી ગયા. નાથાભાઈ સ્વર્ગવાસ થઈ ગયા, પણ એ કોઈને હારતો નતો. અહીંયા અજય બેઠો ને, અજય એમ કે ભાઈ હેઠો બેસી જા, લેઠો બેસી જા, ભાઈ ખાઈ લે, ખાઈ લે. પણ તેથી એની વિદાય થઈ ને તેથી ખરેખર આ બહુ રોયો છે, કારણ એને હું એને કેશ મારા ભાઈ આજ મારા ભાઈઓની જોડી તૂટી. પણ મરીને માલ એને મળતા મળતા આ જગ્યાની માલ પર બોલી પાડી ગયો છે. અને અટાણે એમ કે ભાઈ એને હાથ કાઢ્યો છે ને, આ દેવી પૂજવા આવ્યા ને આ લોકો થી પેલા એને હાથ કાઢ્યો છે મનરાજભાઈ, નાથાભાઈ અને જયંતિભાઈ અને દીપકભાઈ અને અમારા હમદ મામા હયાત બેઠા છે. એને શું કીધું છે આ વસ્તી? એને કીધું છે કે ભાઈ તારે લીલ પૈણાવા છે, તારે પૈણવું છે? ના, મારે નથી પૈણવું. અટાણા તો એની સમજણ તો તમે જુઓ, આમ મન બુદ્ધિ નો હતો, પણ મરી ગયા પછી સ્વર્ગવાસ થયા પછી એની સમજણ કેવી છે કે ના મારી વસ્તી મારે પૈણવું નથી. એક વાત કહું, નાથાની રાગની રાડ્યું સાંભળશો કે ને ભાઈ કે હું ભલે મારી દેવીની જગતને છોડી ને મારા ભાઈઓ છોડી, નાનપણની માલમાંથી મા બાપ તો મારા વૈયા ગયા હતા, મારું કોઈ ધણી તો નતું, મારું મારી દેવી સિવાય કોઈ અમારો ધણી નતો. પણ હું નાથીઓ કહું છું, મારે લીલ નથી પૈણાવા, પેલા સમય મારી દેવીનું કરો. મને બધા ગાંડો કહેતા હતા ને, પણ આજ મારી રાગની રાડ્યું સાંભળજો મારા ભાઈઓ, મારી દેવીની વાત છે. મારી દેવીનું પેલા કરજો, પછી મારા લીલ પૈણાવજો. આ મારી દેવીને હું ઝૂકતે નો જમાડું ને તો મારા ભાઈ નાથાને ખોઈ તો પડે. અને કદાચ મારા દીપકભાઈ અમારા જયંતિ બાબા કદાચ અહીંયા મારી દેવી જમી જાય અને હવારનો સમય થાય અને જ્યાં પરગણે જાવ અને અહીંયા ટપોરો મારણ, જો ટપોરો એક ટપોરો મારણ જો કદાચ આવી ઉભો ન રહું ને તો મારા ભાઈ નાથાના નામનો સાડીઓ ભાઈ હવે મિત્રો ઘણું થયું, કારણ કે